કહેવાય ને, જેની માથે હરી હજાર હાથ વાળો, રામ જેનો રખવાડો, એ હું કરવા ગભરાય? જેણે પોતાની નાવનો સડ સોંપી દીધું, સુકાન બધું ભગવાનના ભરોસે કહી દીધું, તું કરે એ હાચું, ઠાકર કરે એ ઠીક, એને પછી ક્યાંય ગભરાવાનું નહીં. અને ઠાકર ક્યાં બેઠા છે? મંદિરમાં, તીર્થ સ્થાનમાં, અંદર બેઠા છે. મંદિરમાં તો છે જ, આપણા પોતાનામાં બેઠા છે. જ્યાં સુધી શુદ્ધથી મગજ રાખીને, સારા વિચારો, શુદ્ધતાથી નિયત સાચી રાખીને બધા માટે સારું વિચારશો ને, ત્યાં સુધી અહીંયા ભગવાન બિરાજમાન કાયમ રહેશે. કાયમ તમને સહકાર આપશે, કાયમ તમને રસ્તો બતાવશે. આ રસ્તો જજે, આ રસ્તો ના જતો. અને આપણા પહેલા આપણા રસ્તાની વ્યવસ્થા, આપણા લક્ષ્યની વ્યવસ્થા ભગવાન કરે. ક્યાં સુધી? હૃદય ચોખ્ખું હોય ત્યાં સુધી. હવે તમે ને મને એમ થાય કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ? ભાગવતજી આજે કરવા બેઠા તો ઘણીવાર એવું થાય કે ભાગવતજીમાં ચલો પોથી માથે લેવાના 10,000, 11,000 એમ ઉછરામણી બોલાય ઘણીવાર ભાગવતજીમાં. પણ શું તમે, જેણે હજાર હાથે આ સૃષ્ટિ બનાવી, આવા અનેકો બ્રહ્માંડો જેની અંદર છે, અસંખ્ય બ્રહ્માંડ, એ પ્રભુને તમે શું આપી શકો? હા, સૂરજને તમે દીવો બતાવી શકો? જેણે આપણા જન્મતા પહેલા માના થાનમાં દૂધની વ્યવસ્થા કરી કે બચ્ચું જશે ને તો જન્મીને એ શું ખાશે? એને દાંત નહીં હોય, શું પચાવશે? હા, એને દૂધની વ્યવસ્થા કરી. એને કેટલી ચિંતા. હા, તમે વિચાર કરો કે 40 થાય, 2 તાલા આવે અને 2 તાલામાં ચશ્મા પહેરવાના આવ્યા ને અહીંયા ચશ્મા પહેર્યા હોય તો પછી આપણે રાત્રે કોઈ આપણો દરવાજો ખખડાવે ને બેલ વગાડે ટીંગ ટીંગ, એટલે આપણે શું કરીએ? બેડરૂમમાં સૂતા હોય ને તો બારી ખોલીને પછી આપણે ચશ્મા આમ કરીને જોઈએ. આવું થાય? હાથ બહાર કાઢવાનો, આમ ચશ્માવાળાને જોઈ લેવાનું, કોણ આવ્યું છે? હા હા હા, આપણી બેન આવી છે, દરવાજો ખોલો. આપણી નણંદ આવી છે, દરવાજો નહીં ખોલો. આવું કરાય? એને ખબર હતી 2 તાલા થશે, 42નો થશે તો એને ચશ્મા આવશે, ચશ્મા આવશે તો દાંડી ક્યાં મૂકશે? નાક વચ્ચોવચ્ચ આપ્યું, 2 કાન આ બાજુ આપ્યા. હા, કે સરસ વ્યવસ્થાથી આમ ગમે એવા 1000ના, 5000ના, 10,000ના સોનાવાળી ફ્રેમના ચશ્મા પહેરાય અને ચોખ્ખી દુનિયા જોવાય, ક્યાંય ધૂંધળું ના દેખાય. એને ચિંતા. હા, જીભ આપી સ્વાદ, હાથ આપ્યો કોળિયો લેવા માટે. હવે તમે વિચાર કરો કે આ નાક અહીંયા આપ્યું છે, એની જગ્યાએ પાછળ આપ્યું હોતે તો? એકવાર ખાલી આંખ વીંચીને કલ્પના કરો કે જે આ નાક અહીંયા આપ્યું છે, આ જ નાક આપણાને પાછળ આપ્યું હોતે તો પછી આપણે આજે મહારાજના ભોજનમાં પ્રસાદ લેવા જતે, ત્યાં જઈને થાળી મૂકતે એટલે આંખ જોતે, હા દાળ ભાત શાક લાડુ, હા સુગંધ આવે છે સરસ, પણ જોઈ લઉં તાજું છે કે વાસી છે. એટલે પહેલાં આપણે હાથમાં લાડવાનો કટકો લઈએ, લાડુ લઈએ, પછી પાછળ સૂંઘાડીએ નાકને, આ તાજા છે લાડવા કે બગડી ગયા છે. હા, પછી પાછા ખાઈએ. કેવું લાગતે? શોભા આપતે? એણે 2 આંખો આપી, 2 કાન આપ્યા અને જીભ એક જ આપી. કેમ? બોલ જોવો છું, બકવાસ ઓછું કરજો, સાંભળજો મારું નામ, સારી સારી વાતો સાંભળજો, બીજા લોકો માટે પણ સારું સારું સાંભળજો. હા, સારું સારું જોજો. જે દર્શન કરી શકે ને એ આંખો, એ નયનો, એ દ્રષ્ટિ, જે દર્શન નથી કરતા, સવારે ઉઠીને ભગવાનને પગે લાગતા નથી, ભગવાનની છબી જોતા નથી, મંદિર જાતા નથી, એની આંખો નથી, એના ડોળા છે, ડોળા. જે હાથથી તાળી પાડીને ભાગવતમાં બેસીને તાળી પાડે અને ભગવાનનું નામ સ્મરણ કરે ને, એના કર કમલ, હસ્ત, હાથ, નહીતર હથોડા. જે પોતાના સુંદર પગથી ચાલીને મંદિરે જાય, તીર્થધામ જાય, બધાને લઈને સાથે જાય, હા સારી જગ્યાએ, તે ચરણ, પગ
નહીતર ટાંટિયા. હા, બધું જ ભગવાને વ્યવસ્થા રાખી છે. સીધા ચાલો તો આ છે, વાંકા ચૂકા ચાલ્યા તો આ છે. તમારા હાથમાં છે.